નમસ્તે. નવસારીથી છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 30. આજથી ઘણા વખત પહેલાં અમારો ધોરણ 6નો પ્રવાસ ગયો હતો. ધોરણ 6નો પ્રવાસ નક્કી જ હોય, પાલીતાણા, ભાવનગર, અલગ ને બગદાણા. હવે અમે પાલીતાણાના ડુંગર ઉપર લગભગ છેલ્લા દિવસે અમે ચડી બધાય, અને છેલ્લા દિવસે અમે પાલીતાણા ડુંગર બધા ચડતા હતા. સવારના પોર હતો, એકદમ વાતાવરણ ખુશનુમા. કોઈ પણ માણસ પાલીતાણા ડુંગર ચડે તો થાક ન લાગે, કારણ કે ચઢાણ ઊંચું નથી, સેજ લંબાણપૂર્વક છે અને પગથિયા છે લાંબા છે, અને ચારે બાજુ વૃક્ષો. એટલે છોકરાઓને તો થાક લાગે જ નહીં લગભગ, પણ મોટા માણસો ચડે તો એને પણ થાકે લાગે નહીં. એટલે જૈનોનું આસ્થાનું કેન્દ્ર એટલે પાલીતાણાનો શેત્રુંજી પર્વત. બધે મજા આવે એકદમ ચડવાની, થાક ન લાગે અને તમને પરસેવો ન વળે, એકદમ મજા આવે. સવારના પોરમાં અમે વહેલા છોકરાઓને ધોરણ 6 ફાઇનલ હોય ચડાવી છીએ. છોકરા બબે પગથિયા ઠેકતા જઈશ અને જલ્દી ઉપર પહોંચી જઈશ. ભગવાનના દર્શન કરે છે ત્યાં જૈન દેરાસરમાં. પછી બધાએ નીચે નહીં ઉતરવાનું, બહાર બેસવાનું. દર્શન કર્યા પછી ત્યાં અમે કલાક બેસાડી, મજા આવે. ત્યાં પણ ઠંડક હોય એકદમ. પછી બહાર બેસાડી, ત્યાં ગઢ છે, દરવાજા જેવું છે, ત્યાં છોકરા બધા બેસે એટલે ત્યાં બાજુમાં દહીં વેચતા હોય. ઘણી બૈરાઓ, ભરવાડ લોકો, રબારી લોકો છે, એ બૈરા દહીં લઈને આવે. પાલીતાણાના શેત્રુંજી પર્વતનું દહીં બહુ પ્રખ્યાત. પહેલાં તો 5 રૂપિયામાં મળતું, ત્યાર પછી 10 રૂપિયામાં અમે છેલ્લે ખાધું. અને ઠીકરા એટલે કે માટીના જે ઠીકરા જેવા હોય, એના રકબી આકારના એવા સરસ મજાની કુઈડી કહેવાય ને, એમાં દહીં જમેલું. અને આપણે દહીં આપે, આના ઉપર મીઠાનો અને બીજો મસાલો છાંટીને આપે, અને ચમચીઓ આપે. છોકરા બધાય 2-3 એવી તાસરીઓ છે, એ દહીં ખાય. બહુ મજા આવે. પાલીતાણા દહીં બહુ વખણાય. એટલે એ બધું ખાધા પછી અમે બધાએ નીચે ઉતરી અને છોકરાઓને સૂચના આપી અમે કે ભાઈ જો ધીમે ધીમે ચડજો. તમે ચડ્યા ત્યારે ભલે તમે 2 પગથિયા ઠેકતા આવ્યા, પણ ઉતરતામાં જો ઠેકતામાં એક પણ પગથિયું છેડકા તો સીધા તમારો પગ મચકોડાઈ જશે અથવા તમને ઈજા થશે. તમે ઉતાવળ કરતા નહીં. છતાંય છોકરા તમને ખબર છે, અમે જોઈ ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી 2 પગથિયા ઠેકતા જાય. પણ છેલ્લે પછી હું રહ્યો, કીધું હાલો, જે ચડી શકે એવા થાકી ગયા હતા છોકરા, એવા બધા થાકેલા ઉતરતા ત્યારે. અને એવા છોકરા, એવી છોકરી, એવા બધા મારે ભેગા હતા. હાલો, હું બધા લઈને આવું છું. અને ટીચરને, સરને કીધું તમે આગળ જાઓ, બધા આગળ જઈશ. અને છેલ્લે હું રોકાણ તો છોકરા સમાચાર આપ્યા કે વચ્ચે થોડાક આગળ હેલા તા કે શિલ્પા કુરાણી. શિલ્પાને કે પગમાં કાંઈક થઈ ગયું ભાઈ, કે ચાલતી નથી. હું સીધો નીચે આવ્યો, થોડોક પગથિયે ઉતરીને ત્યાં તો શિલ્પા બેઠી રોતી હતી. મેં કીધું હું બેઠા થયું? કે મારાથી ચલાતું નથી, મારો પગમાં ભાંગી ગયો. મેં કીધું જોવા દેવી. તો પગ ભાંગ્યો તો નહોતો, મચકોડાઈ ગયો હતો. રોતી હતી. મેં કીધું કાંઈ નથી થયું, પગમાં મચકોડાઈ છે, તું પ્રયત્ન કર, થોડું ખાય. તો કે ના, થોડો પગ મૂકે ધ્રોવા માટે, કે મારાથી ચલાતું નથી. મેં કાંઈ વાંધો નહીં, હાલ તને ડોલીમાં બેસાડું, ત્યાં ડોલીને વધારે ચલાવે. તો કે ના ભાઈ, મારે ડોલીમાં બેસવું નથી. તો મેં કીધું બેટા તો આપણે નીચે કેમ ઉતરશું? તોય તૈયાર ન થતી. છેલ્લે કીધું હાલ બેટા હાંડિયો કરી લો. તો હાંડિયામાં તૈયાર ન થાય, કે ના ભાઈ મારે એમ નથી કરવું. કે તો બેટા કીધું તો આ તું બેસીને કેટલી વાર આપણે બેસી શકશું? કીધું ઓલા તો નીચે ઉતરી ગયા, કંઈક તો રસ્તો કરવો પડશે ને, આપણે તારે અહીં બેસવું છે, બોલ. આ સમજાવી. એટલે છેલ્લે મારી ઉપર હાંડિયો થઈ ગઈ. અને આખો પર્વતને થાક ખાતા 10-20 ખાતા, 6ઠા ધોરણની છોકરી, ભારે વજનદાર પાછી હતી શરીરમાં. આમ કરી અને મેં નીચે ઉતારી. નીચે ટીચરો બધા રાહ જોતા કે ભાઈ કેમ ન આવ્યા. છોકરાએ કીધું કે શિલ્પાનો હે ને પગમાં કંઈક થઈ ગયું છે, ભાઈ હાંડિયો કરીને આવે છે. 2 પગ આગળ હોય અને પાછળ તેડી, અને હાંડિયો કરીને એને આખે નીચે ઉતારી અને થકવી દીધા. શિલ્પાએ કીધું તો પછી તો દાંતે કાઢે બિચારી, અને રડવા જેવું આવી જાય. આમ કરી અને અમે એને પ્રવાસમાંથી નીચે લાવ્યા, પાછી બસમાં બેસાડી. બીજે દિવસ થયા તો કુરાણીભાઈ, કિશોરભાઈ કુરાણી એવા આભાર માનવા કે ભાઈ થેન્ક યુ, કે બહુ આભાર તમારો. કીધું ભલા માણસમાં આભાર માનવાનો. કીધું અમારું સંતાનો તમે શું કરી? અમે આ જ કરીને, અમારી દીકરી જતી આ તો પ્રવાસમાં લઈ જાય, અમારા સંતાને જી કરી, તમારા સંતાને મેં કર્યું, કાંઈ ઉપકાર મેં કર્યો નથી, અમારી જવાબદારી હવે. આમ કરી આભાર માની અને નીકળી ગયા. અને કાંઈ મચકોડ આવી ગઈ હતી કે કાંઈ થયું નથી. મેં સારું, હાલો ભગવાનનો આભાર. તો હવે આ શિલ્પા મોટી થઈ ગઈ છે. અત્યારે આ શિલ્પા કેનેડામાં એક ટીચર છે, સરકારી સ્કૂલમાં ટીચર છે. અને જ્યારે અમને મળવા આવે ત્યારે અમને કહે કે ભાઈ મને ઓલો તમારો પ્રસંગ યાદ છે, તમારે હાંડિયો કરીને ઉતારી હતી, હું કેવી રોતી હતી. અને જેવો કે તમને એના કરતાં એના શબ્દો છે એમ કીધા હતા કે આદર્શ સ્કૂલમાંથી જ્યારે પ્રેમને લાગણી મળ્યા છે, એ જ લાગણી હું મારા વિદ્યાર્થીઓને આપું છું. મને જે શીખવા મળ્યું છે એ મારા વિદ્યાર્થીને આપું છું. અને મને એમ જ લાગે છે કે મારા ટીચરોએ મને ટીચર તરીકે કેમ તૈયાર કરી હતી, એ જ
આ સ્કૂલનું જે વાતાવરણ મને મળ્યું છે એ જ વાતાવરણ મારા છોકરાને આપું છું અને બાળકોનો મને બધાય એની જેમ જ મને પ્રેમ મળે છે અને હું અત્યારે પ્રિય બની ગઈ છું. એમ કહે છે કે શિલ્પા ટીચર પણ વાવેતર અહીં મારા આદર્શ સ્કૂલનું છે, મારા ટીચરનું છે, એ બધું મને મળ્યું છે. હજી પણ શિલ્પા કેનેડાથી આવે, સ્કૂલે આવે અને આ પ્રસંગ યાદ કરે કે ભાઈ કેવા તમને હેરાન કર્યા હતા કા. અરે કીધું બેટા હેરાન શું કર્યા, પણ છતાંય ભલે થોડુંક ઓલું હોય પણ આ યાદગાર પ્રસંગ બની ગયો. અને એ શિલ્પા પણ કહે છે કે ભાઈ અમને પણ અત્યારે યાદ કરી બહુ મજા આવે છે. તો આભાર. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. ફરી વખત મળશું. નમસ્કાર.